भारत माता की जय। भारत माता की जय। भारत माता की આપ સૌ વરસાદી વાતાવરણ હોવા છતાંય ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બદલ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને જિલ્લાના વહીવટી તંત્ર અને તાલુકાના વહીવટી તંત્ર અને આપ સૌ પદાધિકારીઓના હું એમને સૌના માધ્યમથી આવકારું છું. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. આજના હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ અન્વયે ખાસ કરીને આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વના અનુસંધાને આજનો આ રાજકોટ જિલ્લા કક્ષાનો હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ જસદણ ખાતે યોજવામાં આવ્યો. ભારત સરકારે ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય તે માટે ખાસ કરીને સૌને પ્રેરણા મળે, રાષ્ટ્રીય ભાવના ઊભી થાય અને દેશના રક્ષણ કાજે જે આજે સીમાડા ઉપર આપણા ભાઈઓ જે આપણું રક્ષણ કરી રહ્યા, દેશનું રક્ષણ કરી રહ્યા છે, એને બળ મળે, પ્રોત્સાહન મળે. ભારતીય રાષ્ટ્રધ્વજ આપણી આઝાદીનો એક પ્રતીક છે. દેશમાં આપણો ધ્વજ લહેરાવાનો અર્થ એ છે કે દેશ આઝાદ છે, એટલે કે રાષ્ટ્રધ્વજ આપણી સ્વતંત્રતા જ નહીં પરંતુ તે દેશના તમામ લોકોની સ્વતંત્રતાનો એક પ્રતીક છે. અમને આશા છે કે હર ઘર તિરંગા અભિયાન દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે આપણે સૌ જે રીતે સંગઠિત થયા છે એ વાત આપણા ઘર ઘર સુધી પહોંચાડી આપણે સૌ સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવા માટે આગળ વધીએ. દેશ પ્રત્યેની આપણી ફરજો સારા નાગરિક તરીકે, એક ઉત્કૃષ્ટ નાગરિક તરીકે એની ભાવના ઉજાગર કરીએ અને દેશને નવી ઊંચાઈએ લઈ જવા માટે આપણે સૌ કટિબદ્ધ બની. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે 2047માં એક વિકસિત ભારત તરીકેનું સ્વપ્ન છે એમાં આપણે સૌ સાથે મળીને દેશના વિકાસમાં, રાજ્યના વિકાસમાં અને આપણા વિસ્તારના વિકાસમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થઈએ એવી આજની તકે આપ સૌને વિનંતી અને પ્રાર્થના સાથે